તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આજ છે પૂનમ, એટલે જવાનું છે આપણે મઢે હાલીને. જો મારા મમ્મી અત્યારમાં દીવાબત્તી કરે છે અને આપણે જો શ્રીફળ લઈ લીધા અને નીકળીએ હવે મઢ બાજુ. તો ચાલો બન્યા રહેજો બ્લોગની સાથ. તો ભાઈ સાહેબ જો અમે અમારા ગામની બહાર નીકળી ગયો છું અને આ લોકેશન તમે જો, એ લોકેશન જોઈને ત્યાં આપણે વિડીયો બનાવવા આવતા પહેલાં હમણાં કોઈ તો ઇન્સ્ટાગ્રામમાં ઓછો બનાવું છું, પણ કાંઈ વાંધો નહીં, બહુ જલ્દી હવે ઇન્સ્ટાગ્રામમાં પણ કમબેક મારું. થોડીક રાહ જો, વાર લાગશે પણ આવશે મજા. તો એવું બધું હે. તો જો ધીરે ધીરે હાલતો થઈ ગયો હું, તો થોડાક સિનેમેટિક નિહાળો, ત્યાં પૂગી જાય આપણા માટે. ભાઈ સાહેબ જો હાલતા હાલતા પહોંચી ગયા છે. હવે જો ખોડિયાર માતાજીનું બોર્ડ આવી ગયું, અહીંયાથી હવે નીચે ઉતરી જશું અને હવે થોડાક આગળ જઈ પછી મંદિર આવે છે. તો ચાલો, હજે તો ઘણું બધું ચાલવાનું છે. હજે ત્યાં ખોડિયારમાં જઈશું, પછી પાછું માટે હાથાણી હાલીને જાય એટલે થોડીક વાર લાગે. પાછા થોડાક સિનેમેટિક નિહાળો ત્યાં હે ને પોગી જાય ખોડિયારમાં. તો ચાલો બન્યા રહેજો બ્લોગની સાથ. ભાઈ સાહેબ જો સવારમાં પહોંચી ગયા છીએ આપણે માતાજીના મંદિરે. જો તમે ભાઈ સાહેબ કંઈક આવું છે. જો આ બાજુ રસોડું બનાવેલું છે મસ્ત મજાનું, અને હવે ઓલી બાજુ મંદિર છે. તો ભાઈ સવારમાં પહોંચી ગયા છીએ માતાજી. જાય તો બાકી ગોળા બોળાની સુવિધા બધી રાખી છે, અને અહીંયા હે આવું કંઈ મંદિર. મળી જાય આગળ. ભાઈ સાહેબ સરસ રીતે દર્શન થઈ ગયા હે માતાજીના, અને જો તમે હવન ને એવું કરી નાખ્યું હે. તો ચાલો હવે નીકળીએ મઠ બાજુ, હાથાણી અહીંથી ડાયરેક્ટ. તો ચાલો બના રહેજો બ્લોગની સાથ. કોમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં. તો ચાલો મળીએ આગળ. જો ભાઈ સાહેબ મઢે ભોગી ગયા છે ને આપણે જો દર્શન કરી લો બધા. તો આપણે પણ દર્શન કરી લીધા છે. તો ચાલો અમારા કાકા તેડવા આવે છે, તો હે ને એક બાર ઉભા રહી અને એક બે સિનેમેટિક જોઈ લો હાલ. તો ચાલો બના રહેજો બ્લોગની સાથ. ફાઇનલી આપણા કાકાઓ પહોંચી ગયા છે. તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ. તો ભાઈ હાથણીના હસ્તીનો એક ફોન આવી ગયો હોય ને એની વાડી બાજુ જઈએ છીએ. તો ચાલો હવે મળીએ હાથણીના હસ્તીને. તો બના રહેજો બ્લોગની સાથ. તો મિત્રો જો પહોંચી ગયા છીએ આપણે હાથણીના હસ્તીને ઘરે. જોઈ લો તમે, ઓળખો ના ભાઈને? ઇન્સ્ટામાં બહુ મોટું નામ બની નાખ્યું હમણાં. તો અમારા કાકા બેઠા બેઠા માવો બનાવે છે. શું તમારે કહેવાનું થાય છે? બે શબ્દ કહી દો. ફોલો કરો. જો આપડા કાકાએ કીધું ફોલો કરી નાખો કાયમ ગા. તો આવું બધું છે. જો ભાઈ સાહેબ તમારે શું કેવું છે? કાંઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેવાનું હોય, બધું શું કરવાનું હોય. સારું હાય ઠોકી દે બધું, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. તો ચાલો ભાઈના ઘરે આવી ગયા, ઘડીક બેસી હવે પછી પી ચા તો હવે નથી પીવો પડે. ચા નથી પીતા તો દૂધ બનાવે. દૂધ નહીં, પાણી પાઈ દીધું એટલે આવી. તો ચા પાણી તો પીતા નથી એટલે પાણી પાઈ દીધું એટલે આવી ગયું. ખાઈ લીધું બીજું. મારા બાપા જો છે તો માર છે ચા ને સિગ્નેચર સિગ્નેચર આવું કાંઈ થાય તો નહીં. ત્યાં હાથ બધી મોબાઈલ નથી ખાઈ દઈએ એવું સિગ્નેચર કાંઈ સાંભળી સાંગી પડે મટી જાય.
એટલે ચાંદીયું કાઢી જ પડી બ્લોગ તો છે ને તો વારો કાઢી નાખીએ બડા કાંઈ ચાલુ ન થાય હવે લાઈક એક કોમેન્ટ કરી દીજો સિગ્નેચર કાયદે શું થાય સિગ્નેચર ખાઈ જ કાંઈ ન થાય ઠીક છે પણ ઘરે ખીજાય એનું શું કરવું એટલે આપણે જો કે એવું કઈ ખાતા જ નથી સપોર્ટ બપોર્ટ કરતા રહીજો બીજું બધું પૈસા બા જોવો ક્યાંક હથણીના હસ્તી આ ક્યાંક લોકેશન આવું છે તમે જુઓ સિગ્નેચર નો થાય કેતા તોય ખબર દેવાય થાય થાય તમારી આવે તો જોવો કઈક આ રીતનું લોકેશન છે ભાઈ રીલ બિલ શૂટ કર્યું હોય ને તો અહીંયા આવતા રહેજો ભાઈ બેસ્ટ લોકેશન છે ભાઈ જોરદાર મજા આવે એવું છે અત્યારે થોડોક તડકો થઈ ગયો એટલે સારું નહીં લાગતું હોય બાકી તમે દી હાથમાં કે સવારમાં આવો ને એટલે જોરદાર લોકેશન છે ભાઈ કે જો ભાઈ ઊભા છે ભાઈ અને આપડા વધારે આવાત હોય તો આમ રહ્યો ફરી દાણો હું કોણ ત્યારે કરજો કરો હાલો આપડા વધારે આવાત હોય આમ હા ભાઈ જોરદાર શોટ લઈ લીધો છે ઓ ભાઈ તો આવું બધું છે ઘડી કાંઈ ઊભા રહી પછી પાછા જઈએ ઘર બાજુ ને પાછા કામે હીરામાં ચોટી જાય આવું બધું હે ઓલું ભૂલવા નથી થતું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ પહેલા જ તે હવે નો ભૂલતા હવે તો કરી દો તમે જરાક કરી દેજો કોને કીધું એમ તમે જોવો ખાલી તો કરી દેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ અને હવે હે ને થોડીક વિડીયોની વાતું ચીતું કરી લઈ અને પછી હે ને એડિટિંગ તો મારે એની પાસે શીખવું પડે એટલે તમારે સપોર્ટ કરવાનો જ રહેશે હો ભાઈ ના એટલું ખાસ તો નથી પણ જેટલું આવડે છે એટલું આપણે કર્યા રાખવી ધીરે ધીરે બીજું તો શું હોય એડિટરોને મથા રાખવી ધીમે ધીમે તો ચાલો આવું બધું છે આવું ઘડીક ઊભા રહી અને પછી નીકળીએ ચાલો બના રહેજો બ્લોગની સાથ તો ભાઈ સાહેબ જો ધાર ઘડીક રખડી લીધી છે અને થોડીક વાતો જીતું કરી લીધી છે ધારમાં એડિટિંગ શીખી ગયા ધાર માથા જઈને એડિટિંગ કર્યું કેમ લોકેશન લેવાની એવું બધું તો ચાલો ભાઈ થોડુંક કામ આવી ગયું છે એટલે ભાઈ જાય છે હવે મેરેજ છે એના ભાઈના એટલે બિલ બધા દેવાના હોય પછી મેરેજ પછી બિલ ચૂકવવાના હોય અત્યારે જ દેવાના હોય પછી ભાઈ આયા હોય આયા બધું ભાઈ જવાનો કોન્ટેક્ટ હોય આપણે શું ઘટતું હોય કાંઈ ન ઘટે તો એવું છે ભાઈ અત્યારે બિલ દેવા જાય તો ભલે એ જાતા અને આપણે જઈએ હવે અને કામે ચોટી જઈએ હવે હાલો ભાઈ અમારી માણકી ઉપાડે છે મારા કાકા આવે અહીંથી વ્યા જાય ડાયરેક્ટ આ તો ઓલા હનુમાન દાદા છે ના નહીં અરે અહીંથી હલાય ને નેહાળામાં થઈને પાતરું મારું વાડી પાસે થઈને ડાયરેક્ટ હા મેં તો જોયું અહીંથી તો ચાલો ભાઈ ચાલો જીટીએમ ભાઈ હવે નીકળીએ હા મહાદેવ હાર તો ચાલો ભાઈ ગાડી જલ્દી થઈ ગઈ હવે આપણે જઈ ઘર બાજુ અને કામે ચોટી જઈએ તો ચાલો બનાવે બ્લોગની સાથ કન્ટિન્યુ તો જો આપણા કાકા મૂકીને વ્યા ગયા છે ઘરે પહોંચી ગયા હવે કોટ બોટ કાઢી નાખી અને હા ને પૈસા ભૈયા જઈએ કામે તો હું હે ભાઈ ઘરે પૂગી ગયા હઈ ભાઈ સાહેબ જો સવારમાં કોઈ નથી ઘરે બધા વ્યા ગયા હોવાના કામે તો એવું બધું એમ જો ભાઈ સાહેબ ને તાળા અને ચકલા બગલા રાજ કરે છે અહીંયા જુઓ તમે એટલા માળા ટીંગડેલા હે તોય કે નકરું બોલ બોલ જ કરે છે અને હજી માળા જ નગરા ગોતે લાગે છે ને હવે વધારે માળા લગાડી દેવા પડશે જો ભાઈ બધું જમવાનું બમવાનું તૈયાર છે તો હા ને એવો 2 મિનિટ કહો નગર હા ને આમ ક્યાંક કાળું આવતું હોય છે રસોડામાં છું થોડુંક ખાઈ લઈએ અને પછી નીકળીએ કામે એટલે બપોર લગી છે ને ઉપાધિ નહીં જો ભાઈ સાહેબ તાળા બડા ખોલવી હવે મધુરા સુર માડી તારા મંદિર કેવું ગીત લાગ્યું તમે જરા કોમેન્ટ કરી દેજો મને બહુ આવડતું નથી આ તો ટ્રાય મારી દીધી એમના જો બાકી ક્યાં બેઠું એ ગમે આને બેવાની જગ્યા મળી જાય અને કાંઈ ઉપાધિ જ નહીં ગમે અહીંયા ખાવાનું મળે ને ખાઈ લેવાનું પીવાનું મળે ને પી લેવાનું અને આપણે તો કેટલી દોડા દોડી ભાઈ સાહેબ કામ કરો આમ કરો ને તેમ કરો તો આવું બધું હે તો આવું બધું તો જીવનમાં ચાલતું રહેજે તો ભાઈ સાહેબ હવે હને આપણે જઈએ કામે થોડુંક ખાઈ લો તો ચાલો મળીએ હવે આગળ કન્ટિન્યુ ખાઈ પીને રેડી થઈ ગયા ને હવે નીકળીએ કામે તો ચાલો હવે
કામ કરીને હમણાં બપોરે મળી તો બપોર પછી થોડોક શૂટ કરી લઈશું. તો ચાલો બના રહેજો બ્લોગની સાથ. તો ભાઈ સાહેબ હીરામાંથી આપણે ઘરે આવી ગયા એને આ જુઓ તમે આવીને થાકી રહ્યો હતો એટલે થોડાક ઉપાડ્યા હે ખોખા. હજી કોઈ ઘરે તો આવ્યું નથી એ જે હું એકલો પૂયો હું. તો એવું બધું હે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી મળવીશું એક નવો બ્લોગમાં. ત્યાં લગી બાય બાય બધાને. બાય બાય.